માતૃ સંસાર, મારી માતૃ સંસાર. શૂન્ય પાલનપુરીથી શરૂઆત કરીશ, કારણ કે મને બહુ પ્રિય છે અને એમની એક પંક્તિ અતિ પ્રિય છે કે પરિચય છે મંદિરોમાં દેવોને અને મસ્જિદોમાં ખુદા મને ઓળખે છે. પરિચય છે મંદિરોમાં દેવોને મારો ને મસ્જિદોમાં ખુદા મને ઓળખે છે. નથી અજાણ્યું મારું વ્યક્તિત્વ કોઈથી, આપ બધાના કારણે બધા મને ઓળખે છે. શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયના કારણે બધા મને ઓળખે છે. મારી ઓળખ રાજેશભાઈએ ઘણું બધું કહી દીધું. હું એટલું અને એને લાયક પણ નથી. હું માત્ર અને માત્ર મારું કર્તવ્ય કરું છું. હું એક કર્મચારી છું. શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય શરૂઆતથી જો હાલું, થોડુંક ફ્લેશબેકની અંદર, વધુ સમય નહીં લઉં. ગમે તો દાદ દેજો, ન ગમે તો વધારે દાદ દેજો, તો હું સમજી જઈશ કે આપનો દાદ મને કઈ રીતે મળે છે. હું બીએડ કરતો હતો અને બીએડ કરતી વખતે આપણી જાહેરાત આવી શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય. એમાં એડ્રેસ હતું પ્રાગજીભાઈ સંઘવી, એમને અરજી કરવાની. મેં એમને ફોન કર્યો કે મારું રિઝલ્ટ નથી આવ્યું, મને રાખો તો ખરા, હું કામ કરીશ, પગાર નહીં લઉં. એ ત્યારથી ખબર નહીં કેમ ચાની હોટલ ઉપર સવારના બેઠો તો, હોસ્ટેલમાં રહેતો એટલે ચા મળે નહીં, ત્યાં ચાની હોટલે બેઠા બેઠા જાહેરાત જોઈ અને મેં પહેલો જ ફોન ત્યાંથી લઈ અને એસટીડીમાંથી જઈને ફોન કર્યો. ત્યારથી આ સંબંધોના તાણાવાણા એવા રચાણા કે 1998 20 જૂનનું વાવાઝોડું કંડલાનું, અને 20 જૂનના વાવાઝોડા પછી મને દાનુભાભાઈ, અમારી જાડેજા બોર્ડિંગમાં ભુજ ભણતો, એની બાજુમાં, એમણે મને કીધું કે મેં એમને વાત કરી કે ભાઈ અહીંયા કટારિયામાં જગ્યા ખાલી છે ને તમારા કંઈક ઓળખાણમાં છે કનકભાઈને, તમે કંઈક સાથે બિઝનેસ કરો છો એવા સમાચાર છે. મને કે જાઓ મળી આવો, થશે તો થઈ જશે. હું ગયો અને આરાધના ભુવન ભુજનું કામ ચાલુ, અને આપણા આઈડી મહેતા સાહેબ ત્યાં ટોપી ધોતિયું શુદ્ધ આપણો પહેરવેશ અને એ કામ કરાવે બધા ને સૂચના આપતા હતા. હું ગયો અને મેં કીધું કે દાનુભાભાઈએ મોકલ્યો છે. એટલે મને કે શેના માટે? મેં કીધું કંઈક કટારીયા આપણી જગ્યા ખાલી છે ને, તો કે આવી જાઓ, ગૃહપતિની જગ્યા ખાલી છે. એટલે મને એમ થયું કે ભાઈ ભુજ મૂકીને ભુજ સ્વામિનારાયણ બોર્ડિંગમાં હું ગૃહપતિ હતો જ, તો કીધું ત્યાં તો નથી જવું, પાછો આવ્યો. દાનુભાભાઈને કીધું ભાઈ આ તો બોર્ડિંગની વાત કરે, મારે સ્કૂલમાં જવું છે. વાગડ વિસ્તાર નથી જોયો મેં, અને બોર્ડિંગમાં અમારા 2 ગ્રુપ હતા, એક વાગડ ને એક કચ્છ, અને હું કાયમ વિરોધમાં રહ્યો છું વાગડના, ત્યાં જવું, ત્યાં નથી જવું કીધું. પણ પછી ભાઈના આગ્રહને વસ્તી દાનુભાભાઈએ મોકલ્યો મને, અને મોટા એડી જે અમૃતલાલભાઈ આપણે જેને ઓળખી છીએ, નાના એડી અનોપચંદભાઈ, એ બંને જણા અને બાબુભાઈ લોદરિયા, 3 જણા મને ગાડીમાં સવારના 6 વાગે 20 જૂનના નાખીને અહીંયા મૂકી ગયા. અને અહીંયા જ્યારે બોર્ડિંગમાં આવ્યો ત્યારે વાવાઝોડા પછીના બધા ઝાડવા પડી ગયા હતા. મકાન ઉપર એકેય નળિયું નહોતું, પતરા તો બધા પાછળની નદીમાં પડી ગયા હતા, અને બધું વેર વિખેર, પાંદડાને કચરો તો એવું લાગે. અને એમાં આપણા ચોકીદાર રઘુબા પહેલી વાલા મને મળ્યા, હાથમાં લાકડીયું, ખભા ઉપર એક શાલ. મને ત્યારે ચોક્કસપણે રાજા હરિશ્ચંદ્ર યાદ આવ્યા. તારામતી જ્યારે ગયા શમશાનમાં, આવું કંઈક મને લાગ્યું કે આમાં તો કેમ રહેવાય, આટલો કચરો, આટલા ઝાડ. પણ એ રહ્યા પછી એક દિવસ થયો, તરત જ રાત્રે ફોન કર્યો મેં સ્વામી હરિવલ્લભ સ્વામી, સ્વામિનારાયણ બોર્ડિંગમાં આજે પણ છે, કે સ્વામી હું પાછું આવીશ. પણ પછી એમ થયું પાછું કેમ જવું, ક્ષત્રિય છું, ક્ષત્રિયનું લક્ષણ છે કે આગળ વધ્યા પછી પાછો ન વળે. એટલે કીધું હવે જોવી તો ખરા. 4 દિવસ જોયા પછી ભાઈનો નિયમ કે ટપાલ લખવાની, દરરોજ એક ટપાલ લખવાની, જેની અંદર બધી જ વિગત લખવાની કે આજ આખા દિવસમાં તમે શું કર્યું અને કેટલી બેલેન્સ છે તમારી આગળ, એની વિગત. આ બધું કરવું. એટલે અઠવાડિયું એમને કામ ચાલુ કર્યું કે અહીંયાથી નળિયા આમ ઉપડાવી લેવાનું, કચરો આમ કઢાવી નાખો, આનું આમ કરવાનું. એ બધું કામ ચાલુ થતું ગયું. 15 દિવસ થયા. એના પછી ભાઈ આવ્યા. એમનો એવો નિયમ હતો કે એ આવે એટલે પહેલાં જોવે, કારણ કે એક તો દરબાર, એમાં પાછું નામું લખવું, એમાં પૈસા, એટલે વિશ્વાસ બહુ ઓછા કરે, કારણ કે મથરાવટી મહેલી છે ને. પણ ભાઈએ આવ્યા, મને કીધું કે કબાટની ચાવી મેં આપી, એમાંથી એમને પૈસા થોડાક લઈ બંડીમાં નાખીને વયા ગયા. મને કે હિસાબ મોકલી દેજો. એમને એવું હતું કે દરબાર હોય ને હિસાબ તો કીધી કરતો હોય, આ તો આળસુ હોય. પણ મેં બીજે દિવસે લખ્યું એમને કે તમે જે રૂપિયા લઈ ગયા ને એની અંદર 500 રૂપિયાની 1 નોટ છે, 100ની 4 નોટો છે, 50 રૂપિયાની 2 નોટો છે, 10ની 20ની આટલી નોટો ને આટલું પરચુરણ ને આટલા રૂપિયાના સિક્કા છે, આટલા રૂપિયા તમે લઈ ગયા ને આટલા મારી આગળ જમા છે. એના પછી ક્યારે પણ ત્યારથી માંડીને જયસુખભાઈ સુધીના, કમલભાઈ સુધીના કોઈ દી મને પૂછ્યું નહીં સાહેબ રૂપિયા ક્યાં વાપરો છો તમે. એમાં પાછું વાવાઝોડા પછી બોર્ડિંગ સમી થઈ, થોડું જાજુ કર્યું. અનમચંદભાઈ આવ્યા, એના પછી જયંતિભાઈ પ્રમુખ તરીકે આવ્યા, પછી જયસુખભાઈ આવ્યા.
બધા સાથે અપરિચય, બહુ નાની ઉંમર 25 વર્ષની ઉંમરની અંદર હું ગૃહપતિ બન્યો. બન્યા પછી એવું લાગ્યું કે બહુ નાની ઉંમરમાં ગૃહપતિ બનવાથી ઘણું બધું છોડવું પડે છે, કારણ કે હું એવું માનું છું કે આચાર એ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે. હું જેવો રહીશ એવા મારા વિદ્યાર્થીઓ બનશે. મને ટીવીનો બહુ શોખ. હું બોર્ડિંગમાંથી વેન્ટિલેશન ખોલીને ભાગી જતો પિક્ચર જોવા માટે થઈને, પણ અહીંયા આવીને મેં પહેલું કામ એ કર્યું, મારે એ ન કરવું જેથી વિદ્યાર્થી એમ કહે તમે તો કરો છો ને. અને એ કરવા માટે થઈ મેં પહેલાં હંમેશા જેમ ભગવાન બુદ્ધએ કીધું કે ગોળ ન ખાવો, એ કહેવા માટે પહેલાં આપણે બંધ કરવો પડે, પછી બીજાને કહી શકાય. એટલે મેં મારી જાતને પહેલાં સુધારી અને મારી જાતને એટલી બધી વણી નાખી મેં કે જેમ દૂધમાં પારસીઓ સાકરની જેમ ભળી ગયા ને, એમ હું જાડેજા કુલદીપસિંહ જાડેજામાંથી જાડેજા ભાઈ જૈન, પ્રદીપભાઈ તો ઘણીવાર કહે છે કે તમે બાપુ અમારા જૈન થઈ ગયા છો. અને આટલા 19 વર્ષની અંદર મેં 724 સમાજને એટલો બધો આત્મસાત કરી લીધો છે કે 724ના ઘરે ઘરનો પરિચય, અને ક્યાં કોઈનું મનોમન થાય ને તોય મને ખબર પડે કે આના ઘરનું આજે અહીંયા મનોમન થયું છે. એટલી મેં મારી જાતને ઓગાળી છે. હું જ્યારે પણ સ્કૂલમાં એડમિશન લેવા આજુબાજુના દરબારના દીકરાઓ, બીજી જ્ઞાતિના, મુસ્લિમના, પટેલના દીકરાઓ આવે છે ને, ત્યારે સ્કૂલમાં કહું છું કે ભાઈ તમે એડમિશન લો ને તો આ ગેટની અંદર આવો ત્યારે નામ જોઈ લેજો, શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ છે. ને વર્ધમાન એટલે એક મહાવીર સ્વામી, અને મહાવીર સ્વામી એટલે જૈન. જૈનના ધર્મને આચરણમાં મૂકી શકો ને તો જ આવજો, નહીંતર આ સંસ્થામાં, આ સ્કૂલમાં ન આવતા. આ પછી ધીમે ધીમે ચાલુ કર્યું. જયસુખભાઈ આવ્યા, સુધારાઓની વાતો થઈ. પલંગ જૂના, રૂમ જૂના, નળિયા તૂટેલા હોય, ચોમાસામાં વરસાદનું પાણી આવે, આ બધું થતું રહેતું. હું કહેતો રહું ધીમે ધીમે કે આ સુધારો કરવાની જરૂર છે, આ સુધારો કરવાની જરૂર છે. ઘણી વખત એ લોકોએ કે બાપુ કટારિયામાં તો છે શું, એમાંય ધરતીકંપ વખતે તો ધરતીકંપ આવ્યો પછી આપણી પાસે માત્ર 5 થી 6 જ વિદ્યાર્થી, અને રસોઈઓ પણ ન રહે, કારણ કે આજે રસોઈયાનો પગાર મોંઘો પડે. મેં કીધું એમ કરો, રસોઈઓ નથી રાખવું, હું રોટલા ટિફિન, શાક ને રોટલા ખવડાવી દઈશ. અને એ ધરતીકંપની અંદર મેં 10 વિદ્યાર્થી 10મા ધોરણના સાથે 6 વિદ્યાર્થીઓ સાથે એ કામ શરૂ કર્યું, અને 6માંથી 86 વિદ્યાર્થી સુધીની મેં સંખ્યા પહોંચાડી છે અત્યારે, અને આપણી સંસ્થાની અંદર ભણે છે. આપણે આ બધું જ કર્યું. મેં જે કહેતો ગયો, અમારે જયંતિ ગોહેલ ભાવનગરના લેખક છે, એ લખે કે ગીલાના ડોસાને નવા ઉંકરાટા ઉપડે, એટલે ઈચ્છાઓ નવી થાય. મને નવી ઈચ્છાઓ થાય. હું આવ્યો ત્યારે મને એમ થતું કે અહીંયા 11-12 હોવું જોઈએ. આજે 11-12 આપણી આગળ છે. હું એવું માનતો કે આપણી આગળ એક શૈક્ષણિક હબ હોવું જોઈએ કે જેથી કરીને એક શિક્ષણ માટેનો વ્યાપ વધવો જોઈએ. કોલેજ આપણી પાસે હોવી જોઈએ. અને હું તો માનું છું કે તમે બધા જ રાજકોટ જતા હશો. રાજકોટ જઈ ત્યારે રસ્તાની અંદર મારવાડી યુનિવર્સિટી આવે છે. હવે એ યુનિવર્સિટીનું માત્ર એટલું સંકુલ જ છે, બાકી ગુજરાતમાં ક્યાંય એની કોઈ શાખા નથી, અને છતાં આખી યુનિવર્સિટી છે. તો હું માનું છું, ભલે કદાચ બહુ મોટી વાત થઈ ગઈ છે, પણ આપ બધા અહીંયા બેઠા છો, અને 724 સમાજ બેઠો હોય કે જેણે જ્યારે આ દેશ ઉપર સંકટો આવ્યા, એ ભામાશાના સંતાનો અહીંયા બેઠા હોય, તો શું આવું ન વિચારી શકે કે વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયની એક યુનિવર્સિટી હોય. આપણે ઘણું બધું કર્યું. હું જેમ કહેતો આવ્યો, જયસુખભાઈ સુધારા કરતા ગયા, કમલભાઈ સુધારા કરતા ગયા, એમની ટીમ આવી, જે નાના મંત્રીથી માંડી અને મોટા પ્રમુખ સુધી હું એમને કહેતો ગયો કે આવું કરવાની જરૂર છે. આજે આપણી પાસે સરસ મજાનું ભોજનાલય છે, સરસ મજાની બોર્ડિંગ, વિદ્યાર્થીઓને રહેવા માટેની સારામાં સારી સંકુલ આપણે ઊભા કરી શક્યા છીએ, પ્રાર્થના હોલ છે, સ્કૂલની બિલ્ડિંગ ઊભી કરી શક્યા છીએ. હવે આ બધું જ થઈ ગયું છે. હવે મારું સપનું બીજી બાજુ જાય છે, કારણ કે કલામ કહે છે કે સપનું એ નથી કે તમને નીંદરમાં આવે, સપનું તો એ છે જે તમને સૂવા ન દે. મને નીંદર નથી આવતી. મને એવું થાય, આ 2 દિવસનો આપણો કાર્યક્રમ હતો ને, હું 4 દિવસથી જાગું છું, મારે શું બોલવું. આ શું બોલવા માટે હું 4 દિવસથી જાગું છું. મને હંમેશા એવા સપના આવે છે. મારું સપનું કહી દઉં હું કે આપણી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયની યુનિવર્સિટી હોય, આપણી પાસે કોલેજ કક્ષાનું શિક્ષણ હોય, તાલીમી કોલેજનું શિક્ષણ હોય, જુદી જુદી ફેકલ્ટીમાં જઈ શકે વિદ્યાર્થીઓ, એના અલગ અલગ જુદા જુદા વર્ગો હોય. આપણા વિદ્યાર્થીઓ માત્ર સીએ, જૈનના વિદ્યાર્થીઓ માત્ર સીએ સુધી પહોંચે છે. પટેલ સમાજના વિદ્યાર્થીઓ માત્ર 10મું 12મું કરીને છોડી દે છે. ખરેખર લક્ષ્મી તો એમને વરેલી છે. સરસ્વતીની જરૂર છે હવે ખાસ. માત્ર લક્ષ્મીથી આપણે આગળ નહીં જઈ શકીએ. વિશ્વના ફલક ઉપર જો આપણે કદમ મૂકવો છે અને આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આપણે જો જવું છે, આપણી પાસે છે, પણ બહુ આંગળીના વેઢે ગણી શકાય એટલા આંતરરાષ્ટ્રીય વેપારીઓ છે આપણી પાસે કે નિકાસ કરતા હોય. આપણે સાંભળવાના છે એમને, એટલે એનું વધારે નહીં કહું, પણ ત્યાં પહોંચવા માટે આપણે એવું ઊભું તો કરવું પડશે ને. પાયો ખોદશું તો ચણતર થશે, પાયો જ નહીં ખોદી તો ચણતર નહીં થાય. હવે બોર્ડિંગમાં બધું જ થઈ ગયું છે, સુવિધાઓ બધી જ અપાઈ ચૂકી છે. હવે વિચારવાનું છે કે બોર્ડિંગ એ શરીર છે, વિદ્યાલય એ આત્મા છે, શિક્ષણ એ આત્મા છે. આત્મા વગરનું તો બધું નકામું છે. ચીનું મોદી લાગે કે ભડભડ બનેલા કૃષ્ણના રથને તપાસીએ.
આ કૃષ્ણ આ રથ ઉપર બેઠો છે ત્યાં સુધી રથ હયાત છે. અર્જુન, મહાભારતનો પ્રસંગ, અર્જુન કુરુક્ષેત્રના મેદાનની અંદર બેઠેલા, યુદ્ધ લડ્યા. 18 દિવસના યુદ્ધ પછી ભગવાન કૃષ્ણ સારથી બનેલા કૃષ્ણને કીધું અર્જુનને કે તમે ઉતરી જાઓ નીચે. અર્જુને કીધું પ્રભુ તમે ઉતરો, કારણ કે હું તો આપનો દાસ છું. ભગવાને કીધું કે પહેલાં તું ઉતરી જા, પછી હું ઉતરીશ. અર્જુન ઉતર્યા પહેલાં, પછી કૃષ્ણ ઉતર્યા, અને કૃષ્ણ ઉતર્યાની સાથે રથ આખો બળી ગયો, કારણ કે બ્રહ્માસ્ત્ર એની ઉપર છોડવામાં આવ્યું હતું. બ્રહ્માસ્ત્રની આગ હતી. જ્યાં સુધી કૃષ્ણ છે ત્યાં સુધી અર્જુનને કાંઈ થવાનું નથી. જ્યાં સુધી વિદ્યાલય છે ત્યાં સુધી શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય રહેવાની જ છે. એટલે આ કૃષ્ણરૂપી વિદ્યાલયને, આ શિક્ષણને આપણે મહત્વ આપવાનું. આપણે નામકરણ પણ એટલા માટે કર્યું છે, શિક્ષણ સમર્પણ મહોત્સવ. બહુ સમજી વિચારી, બહુ ઘણું બધું વિચાર્યા પછીનું આ નામ આપ્યું છે કે શિક્ષણ સમર્પણ મહોત્સવ. આપણે માત્ર બોર્ડિંગની સુવિધા ઊભી નથી કરવી, માત્ર બોર્ડિંગની અંદર વિદ્યાર્થીઓ રહે, એને ફેસિલિટી મળે, એને જમવાનું બધું સારું મળે, ચોક્કસ કરવું જ છે. એ તો પહેલું, કારણ કે ભૂખ્યા ભજન ન થાય. એ સારું હશે તો જ સારું વિચારશું, અન્ન સારું હશે તો વિચાર સારા આવશે. અને સારા વિચારો માટે થઈ અને હવે આપણો એ સમય આવી ગયો છે કે હવે આપણે એ વિચારવાનું છે. કોઈ પણ વ્યક્તિ પહેલાં પૈસાદાર બને એટલે પહેલાં ઘરને વિકાસ કરે કે મારા ઘરમાં બધી ભૌતિકતા લાવવું, પછી એ ધીમે ધીમે પોતાના ભાઈઓનો વિકાસ કરે, પછી પોતાના પરિવારનો વિકાસ કરે, પછી કુટુંબ, પછી પોતાનો સમાજ. પણ સમાજ પછી આજે 724 સમાજે તો પોતાના સમાજનો વિકાસ કરી લીધો છે. માત્ર 2% આખા હિન્દુસ્તાનમાં વસ્તી હોય અને છતાંય અમિત શાહ આખા દેશને ચલાવતો હોય તો આનાથી મોટું શું જોઈએ આપણને? આનાથી મોટું હોય શું? હવે બધો વિકાસ થઈ ગયો છે અને કટારિયાથી આપણે શરૂઆત કરી, કારણ કે આપણે સિંહાવલોકન તો કરવાનું છે 75 વર્ષનું. શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય 4 વિદ્યાર્થીથી પાયો નાખ્યો, આ તે એ બધું આપણે જાણીએ છીએ. અહીંયા બેઠેલા મોટાભાગના અહીંયા ભણી પણ ગયા છો તમે. એ યાદ કરો, શા માટે નહીં? વલ્લભ વિદ્યાનગરમાં એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જો ઊભા થઈ અને આખી બોર્ડિંગને નવી બનાવી દેતા હોય તો વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયના વિદ્યાર્થી એમાં પાછા પડે ખરા? હું માનું છું ક્યારેય પાછા ન પડે. આ સંસ્થામાં ભણેલો વિદ્યાર્થી, એડી મહેતા કહેતા કાયમ કે હું મુંબઈ જાઉં અને મુંબઈની અંદર છોકરો સામો મળે ને પગે લાગે એટલે માની લો કટારિયાનો વિદ્યાર્થી. આ સંસ્કાર આપણા છે અને આ સંસ્કાર જેને મેળવ્યા હોય એ વિદ્યાર્થી કોઈ દિવસ પાછળ હોય ખરો? હોય જ નહીં. વલ્લભ વિદ્યાનગર તો શું, આવી તો 5 વલ્લભ વિદ્યાનગર વર્ધમાન જૈન બોર્ડિંગની નીચે કામ કરતી હોવી જોઈએ એવી આશા હું રાખું છું. આપણો સમાજ આજે આખો ઉપસ્થિત છે. કરવા માટે પ્રયત્ન થોડાક અઘરા પડશે, સ્વાભાવિક છે. બધા સમાજોને ભેગા લેશું, થોડુંક અઘરું છે. આપણી પાસે શિક્ષણનો વ્યાપ વધ્યો છે, ભૂખ વધી છે. આ 19 વર્ષની અંદર મેં જોયું છે કે આપણી પાસે ભણવા આવનાર વિદ્યાર્થી પાસે IAS અને IPS બનવાનું ટેલેન્ટ છે અને છે જ. માત્ર એને એક પ્લેટફોર્મ તમે આપો. આપણો સમાજ છે, પટેલ સમાજ છે. અત્યારે 2 સમાજો આપણી સ્કૂલ સાથે સંકળાયેલા, જેના તમામ વિદ્યાર્થીઓ આપણા ભણેલા છે. એક નાની રજૂઆત, કદાચ અવિવેક થાય તો માફ કરજો મને, એક નાની રજૂઆત કે આપણે એક સમૃદ્ધ વ્યક્તિ, અને હું તો કહું છું સમૃદ્ધ નહીં, મારી પાસે 19 વર્ષ પહેલાં ભણી ગયો છે, એને કહેજો તો એ આપશે. માત્ર એક વિદ્યાર્થી 5000 રૂપિયા, ખાલી 5000 રૂપિયા લખાવે અને તો પછી આ વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયને આપણે અત્યાધુનિક વાઈફાઈ સાથે જોડીને AC સાથે જોડી શકી સાહેબ, તોય રૂપિયા વધે આપણી આગળ, એટલું આપણે કરી શકીએ એમ છે. આપણી પાસે 724માં ઘણા બધા દાતાઓ, હું ઘણી વખત સાંભળું છું કે આપણા સંઘો નીકળતા હોય છે. આપણે ઘણું બધું કર્યું છે દેરાસરોની અંદર, જ્યાં જ્યાં પણ આપણું જે કાર્યક્ષેત્ર છે. તો અહીંયા કેમ નહીં? ત્યાં આપી છે, ત્યાં તો આપ્યા પછી એક વખત કોઈ આવીને નીકળી ગયું, એ પછી 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ એ જીવે છે ત્યાં સુધી યાદ કરશે. પણ શિક્ષણ જેમ આપશું, રાજેશભાઈ વાત કરી, એ શિક્ષણ આપશું તેની 7 પેઢી સુધી યાદ કરશે. એવું એક ફંડ ઊભું કરી આપણે, એવી એક સમિતિ બનાવી આપણે કે જે માત્ર અને માત્ર શિક્ષણ માટે કામ કરે. એવા એ સમિતિના ભાઈઓ કે જે આપણા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કે જેની પાસે ટેલેન્ટ છે એને આગળ વિકસાવવાનું, એને પ્લેટફોર્મ આપવાનું કામ કરે. એને જરૂરિયાત જેટલી પણ છે, આજે પણ એવું બને છે, હમણાં જ આપણી પાસે ભણેલી વિદ્યાર્થીનીને કોલેજ કરવા માટે કે આગળ વધવા માટે એની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. મારે એક બેને ભલામણ મંત્રીશ્રીઓને કરવી પડી કે આને કંઈક જોબ તમે ગોતી દો ને તો એ કામ કરી શકે. ગમે તે જ્ઞાતિ છે, શિક્ષણમાં બાદ ન હોવો જોઈએ. સંકુચિતતા છોડવી પડશે થોડીક. 724 કે પટેલ પાટીદારો કે એ નહીં. હું ઘણીવાર સાંભળું, ઘણીવાર ઘણી બધી બાબતોની અંદર આવતી હોય છે આ વાત. મારા 19 વર્ષની અંદર આ વાત આવી છે. અવિવેક થાય તો ફરી માફી માગી લઉં છું હું.
પણ મારે આજે એક શિક્ષક છું અને શિક્ષક તરીકે મારું કર્તવ્ય છે કે મારી પાસે ભણનાર, એ પછી શિકારપુરનો હરિજનનો દીકરો હોય, એ બાજુના ગામમાંથી આવતો કોઈ મુસ્લિમનો દીકરો હોય, કોઈ કોલી સમાજનો દીકરો હોય, કોઈ જૈનનો દીકરો હોય, કોઈ ક્ષત્રિયનો દીકરો હોય, મારા માટે વિદ્યાર્થી એ વિદ્યાર્થી છે. જ્યાં છે ત્યાંથી જ્યાં હોવો જોઈએ ત્યાં લઈ જવો છે. એમાં મારા માટે કોઈ બાદ છે જ નહીં, એ ગમે તે હોય. હવે હું એક નાનો કર્મચારી જો બાદ ન રાખું તો તમે તો બધા મારા મોવડીઓ છો, તમે તો રાખો જ નહીં ને. એ તો મને ખાતરી છે ક્યારેય ન રાખો. મેં જ્યારે જરૂર પડી છે, જે નબળા વિદ્યાર્થીઓ છે સ્કૂલના પણ, એના માટે મેં લગભગ સંપર્ક કરીને રાજેશભાઈને જયસુખભાઈને કીધું છે કે આને આટલા રૂપિયા જોઈએ છે, એમને દઈ દીધા, કાલે આપી દો. પણ એ હું કહું ને તમે કરો એના કરતાં તમે જ કરો ને. આપણે એવું ન વિચારી શકીએ? મારું આ એક સપનું છે, સાકાર કરવાનો પ્રયત્ન તમારા બધા વગર તો ક્યારેય શક્ય નહીં બને. આપણી પાસે ઉપસ્થિત, સ્ટેજ ઉપર ઉપસ્થિત મહાનુભાવો છે, નીચે બેઠેલા મહાનુભાવો છે, જે ધન કુબેરો છે, જે ધન કુબેરો છે. અને એ ધન કુબેરોને હું માનું છું, એક શિક્ષક તરીકે હું યાચના કરું છું કે આ શિક્ષણને બચાવવા માટે તમે એ ભેદ રાખ્યા વગર ઉદારતાથી આ શિક્ષણને સમર્પિત થાવ. આજના મહોત્સવમાં ખરેખર જો આવ્યા છો, સમર્પિત થવા આવ્યા છો, તો આ શિક્ષણને સમર્પિત થઈ શિક્ષણના વિકાસ માટે પછી ગમે તે જ્ઞાતિનો વિદ્યાર્થી છે, એ આઈએએસ અધિકારી બનેલો આપણો આખો દેશ એ ચલાવે છે, એ આપણી સંસ્થામાં ભણેલો હશે તો વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયને ક્યારેય નહીં ભૂલે અને નહીં જ ભૂલે. તો આપણે એ પ્રયત્ન કરવાનો છે. મારો આવો પ્રયાસ, એટલે મારી આવી વિનંતી. અને જેમ મોદી સાહેબના શબ્દોમાં કહું તો હું ભીખ માગું છું આ વિદ્યાલય અને આ શિક્ષણ માટે. આપ સર્વે ધન કુબેરો છો, આપની પાસે અપાર સમુદ્ર છે, અપાર સમુદ્ર છે પૈસાનો. કોઈ જ તમારી પાસે કામ કરનાર કર્મચારીને તમે કેટલું આપો છો? તમે વિચારો, એક સામાન્ય ડ્રાઈવરને એના ઘરના છોકરા બોકરા બીજું ત્રીજું, તમારા ઘરમાં દિવાળીની મીઠાઈ લાવો તો એને તમે આપો છો કે નથી આપતા? તો શું વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય અહીંયા ભણી ગયા એટલે કામ પૂરું? તમે આજે જે સ્ટેજ ઉપર ઊભા છો એ પાયો કોને નાખ્યો? એ બાળપણમાં બારોતિયા માં ધોવે છે ને, એટલે એનું મહત્ત્વ છે. આ બારોતિયા આપણા વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયે ધોયેલા છે, અને એને આપણે કેમ ભૂલી જવાય? અલગ વાત છે, શરૂઆત આપણે આપણાથી કરી, પણ હવે તો થઈ ગયું બધું. આ આયોજનની સાથે આપણે આગળ વધવું છે. એટલે હું આપની પાસે ખાસ વિનંતી અને ભીખ માગું છું કે આપ સર્વે આવું કંઈક વિચારો. આ શિક્ષણ સમર્પણ મહોત્સવની અંદર આપણે આવ્યા છીએ, એવા વિચારશીલ દીર્ઘદ્રષ્ટિ વ્યક્તિઓને આમાં સ્થાન આપવું. સંકુચિતતા અને લઘુતા ગ્રંથિ ધરાવતા વ્યક્તિઓ કરતાં જ્યારે વિશાળતા અને ઉદારતાવાળા વ્યક્તિઓ આવશે તો ચોક્કસપણે આપણે આ વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય માટે કાંઈક નક્કરતા ભર્યું પગલું ભરી શકશું, અને તો જ આપણે આગળ વધી શકશું. એટલે હું એવું માનું છું, મારું આ સપનું છે કે આ મહોત્સવ પછી આપણે એવું નક્કરતાથી પગલું ભરશું. કટારિયાની અંદર આગળ વધેલા બે સમાજો સૌથી વધારે છે, એક જૈન સમાજ અને એક પટેલ સમાજ. આ બંને સમાજો સાથે મળી સંકલન કરી, પટેલ સમાજ પાસે ઘણી બધી જગ્યા છે, એક સાર્વજનિક બોર્ડિંગ આપણે ઊભી કરી, જેમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે તો એને ત્યાં રહેવાની સુવિધાઓ ઊભી કરી, અને આ બંને સમાજની એક સમિતિ બનાવી, સાથે મળી બધાને સૌનો સાથ લઈ અને શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયનો વિકાસ કરી, એવું હું ઈચ્છું છું. અને એવી મારી અભ્યર્થના છે આપ સર્વે પાસે. છેલ્લે હરિવંશરાય બચ્ચનની પંક્તિ કાવ્ય દ્વારા મારા શબ્દોને વિરામ આપીશ, કારણ કે ઘણા બધા વક્તાઓ, મારા કરતાં મોટા વક્તાઓને પણ બોલવાનું છે. ફરીથી તહે દિલથી હું માફી માગી લઉં છું આપ સર્વેને જે મેં વિનંતી કરી છે. કદાચ ક્યાંય પણ તમારા હૃદયને ઠેસ પહોંચી હોય તો હરિવંશરાય બચ્ચનની પંક્તિથી મારા વાતને વિરામ આપીશ कि ख्वाहिश नहीं मुझे मशहूर होने की, आप मुझे पहचानते हो बस इतना ही काफ़ी है. ख्वाहिश नहीं मुझे मशहूर होने की, आप मुझे पहचानते हो बस इतना ही काफ़ी हैं. अच्छे ने अच्छा और बुरे ने बुरा मुझे कहा, अच्छे ने अच्छा और बुरे ने बुरा जाना मुझे, क्योंकि जिसकी जितनी ज़रूरत थी उतना ही पहचाना मुझे, क्योंकि जिसकी जितनी ज़रूरत थी उतना ही पहचाना मुझे. ज़िंदगी का फलसफा भी कितना अजीब है, शामें कटती नहीं और रात गुजरती जाती है, शामें कटती नहीं और रात गुजरती जाती हैं. एक अजीब सी दौड़ है ज़िंदगी की, जीत जाओ तो कई अपने पीछे छूट जाते हैं. एक अजीब सी दौड़ है ये ज़िंदगी, जीत जाओ तो अपने पीछे छूट जाते हैं और हार जाओ तो अपने ही पीछे छोड़ जाते हैं.
बैठ जाता हूँ मिट्टी पे अक्सर, क्योंकि मुझे अपनी औकात अच्छी लगती हैं, मुझे अपनी औकात अच्छी लगती हैं। लिखी भूसियाँ पिंड के भूसी लिखा तो, फिटा तो बना तो कलम जे सहारे, अखर जा अबोला ने शर्माड़ कागड़, छता पण जिया तो कलम जे सहारे।